હલો, જય સ્વામિનારાયણ ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે સુરેખ સહસંબંધમાં લેક્ચર નંબર 5 સ્ટાર્ટ કરીએ છીએ. હવે લેક્ચર નંબર 5 છે તમારે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. હવે આ સ્પીયરમેનમાં તમારે બે રીતે દાખલા પૂછાય છે. સ્પેરમેનમાં આ રીતમાં તમને બે રીતે દાખલા પૂછવામાં આવે છે. નંબર 1, તમને ડાયરેક્ટ ક્રમ આપવામાં આવે અને નંબર 2, તમારે ડેટા પરથી તમારે ક્રમ આપવાના થાય. આ બે રીતે તમારે દાખલા પૂછાય છે. જોઈએ સ્પેરમેનની ક્રમાંક સહસંબંધની રીત. એનું સૂત્ર R બરાબર 1 ઓછા 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર માઇનસ 1. આમાં આવશે તમે જાણો છો RX અને RY. RX એટલે એક્સનો ક્રમ, RY એટલે વાયનો ક્રમ અને બીજું આવશે એક પરિબળ ડી. ડી એટલે RX માઇનસ RY. આ દાખલાની એક રીત છે કે આ સમમાં તમારે સિગ્મા ડી ઇક્વલ્સ ટુ 0 થવો જોઈએ. જો 0 થાય તો તમારું ટેબલ સાચું, નહીતર તમારું ટેબલ ખોટું. ઓકે, આ દાખલો 3 માર્ક્સમાં પૂછાવાની શક્યતા રહે છે. અગેન આઈ રિપીટ, સ્પેરમેનની ક્રમાંક સહસંબંધની રીત. સૂત્ર R બરાબર 1 ઓછા 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર માઇનસ 1. બરાબર, ચલો સમ જોઈએ. જુઓ સમ. જોઈએ સમ. જુઓ, નીચેની માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક શોધો. કંપની ABCDEF અને તમને આ બે કોલમ આપેલી છે. RX અને RY એ બે કોલમ તમને આપેલી છે. પહેલી RX અને બીજી RY. એટલે X અને Yના ક્રમ તમને આપેલા છે. જો RXના ક્રમ જોઈએ 5 2 1 4 3 6. વાયના ક્રમ જોઈએ 6 4 3 2 1 5. આ ક્રમ તમને આપેલા છે. હવે આપણે ચેક કરીએ. જુઓ, હવે વાત છે ડી. તો મેં તમને સમજાવ્યું કે ડી એટલે શું? તો કે RX માઇનસ RY. અગેન આઈ રિપીટ, ડી મીન્સ RX માઇનસ RY. તો જુઓ છો તમે, ચલો કરીએ આપણે માઇનસ. ચલો 5 ઓછા 6 માઇનસ 1, 2 ઓછા 4 ઓછા 2, 1 ઓછા 3 ઓછા 2, 4 ઓછા 2 2, 3 ઓછા 1 2, 6 ઓછા 5 1. ઓકે, આ કોલમનો ટોટલ કરો એટલે આવશે 0. જે મેં તમને વાલા વિદ્યાર્થી મિત્રો પહેલાં કહ્યું કે આ રીતમાં સિગ્મા ડી બરાબર 0 થશે. જો 0 થાય તો ટેબલ સાચું, નહીતર તમારું ટેબલ ખોટું. ચલો ડી પરથી ડી સ્ક્વેર તમે જાણો છો. ચલો સ્ક્વેર કરીએ.
ચલો સ્ક્વેર કરીએ. ચલો -1નો સ્ક્વેર 1, -2 4, -2 4, 2 4, 2 4, 1 1. ડી સ્ક્વેર કોલમનો ટોટલ થશે 18. ઓકે, ચલો હવે શું કરશું? હવે આપણે સૂત્રમાં આ કિંમત મૂકીએ. જોઈએ. જો સ્પિયરમેનની એઝ આઈ ટોલ્ડ યુ સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધાંક સૂત્ર r બરાબર 1 ઓછા 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર -1. આમાં કિંમત મૂકીએ. ચલો r બરાબર 1 ઓછા 6 સિગ્મા ડી સ્ક્વેરની કિંમત 18, n 6, n સ્ક્વેર nનો સ્ક્વેર કરો એટલે 6નો વર્ગ ઓછા 1, જે તમે સમજો છો. હવે ગુણાકાર કરીએ. r બરાબર 1 ઓછા 6 18, 18 6 108, ડાઉનમાં 6ના 6 ના ડાયરેક્ટ કર્યું જ મેં. 6નો વર્ગ 36, 36 ઓછા 1 35. અગેન આઈ રિપીટ, 6નો વર્ગ 36, 36 ઓછા 1 35. સમજાણું? સારું. હવે r બરાબર 1 ઓછા 108 છેદમાં 35 6, 35 6 210. અગેન આઈ રિપીટ, 35 6 210. ચલો સારું. r બરાબર 1 ઓછા, હવે શું? 108 અને 210નો ભાગાકાર. 108 ભાગ્યા 210 કરો એટલે આવશે 0.51. જે મેં તમને સમજાવ્યું હતું કે 2 ડિજિટ સુધી જ તમારે લેવાના એટલે તમારો જવાબ પરફેક્ટ આવે. અગેન આઈ રિપીટ, 108 ભાગ્યા 210 એ કરશો એટલે આવશે 0.51. ચલો માઇનસ કરો. 1 ઓછા 0.51 માઇનસ કરો એટલે આવશે 0.49, 0.49. એટલે આ રીતે તમને આન્સર મળી જશે. તો આ રીતે તમે 3 માર્ક્સ કવર કરી શકો છો. ઓકે, અગેન આઈ રિપીટ ધ કોન્સેપ્ટ. r ઇક્વલ્સ ટુ 1 ઓછા 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર -1. ઓકે, ચલો હવે નેક્સ્ટ સમમાં જઈએ. જોઈએ. ઓકે, જો બીજો સમ. નીચે આપેલ માહિતી પરથી સ્પેરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધો. જુઓ, 2 વસ્તુ તમને આપેલ છે. ઓકે, ચલો. સ્પેરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધો. તમને આ એક્સ અને વાય 2 કોલમ આપેલી છે. આ એવો દાખલો છે કે જેમાં તમારે પહેલાં ક્રમ આપવાના છે અને ક્રમ આપીને સ્પેરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. જુઓ, કોલમમાં પહેલું શહેર આપ્યું છે તમને ABCDE. આ એક્સ અને વાય 2 કોલમ આપેલી છે. પહેલું વસ્તી. વસ્તી એક્સ આપ્યું છે 57 45 14 18 8. બીજી કોલમ વસ્તી વધારાનો દર વાય 13 20 10 15 5. આ 2 કોલમ તમને આપેલી છે. હવે ડિયર સ્ટુડન્ટ્સ, હવે તમે એક્સમાંથી તમે ક્રમ આપશો એને RX કહેવાય. વાયમાંથી તમે ક્રમ આપશો એને RY કહેવાય. બરોબર સમજો. આની પહેલાંના દાખલામાં ક્રમ આપેલા હતા
અને આ દાખલામાં તમારે ક્રમ આપવાના છે. આટલો ડિફરન્સ છે આ બે સમમાં. ઓકે, ચલો એક્સમાંથી ક્રમ આપીએ. જેમ તમે સમજો છો કે સૌથી હાઈએસ્ટ વેલ્યુ હોય એને ક્રમ નંબર 1. તો જોઈએ, જો સૌથી હાઈએસ્ટમાં જુઓ તો હાઈએસ્ટ છે 57. 57 સામે 1, પછી 45, 2, 18, 3, 14, 4 અને 8, 5. આમ તમે 1થી 5 ક્રમ આપ્યા. હવે વાયમાંથી ક્રમ આપીએ. વાયની કોલમમાં જુઓ ડિયર સ્ટુડન્ટ્સ, તો સૌથી હાઈએસ્ટ વેલ્યુ છે 20. તો 20ની સામે તમે ક્રમ આપો. 20ની સામે 1, એનાથી નાનું 15, 15 સામે 2, એનાથી નાનું 13, 13ની સામે 3, એનાથી નાનું 10, 10ની સામે 4 ને એનાથી નાનું 5, 5ની સામે 5. ઓકે, એટલે તમને RX અને RY મળી ગયા. અગેન આઈ રિપીટ, RX એટલે શું? એક્સનો ક્રમ, અને RY એટલે વાયનો ક્રમ. એટલે તમને બે કોલમ મળી ગઈ. RX મળ્યું 1, 2, 4, 3, 5 અને RY મળ્યું 3, 1, 4, 2, 5. ચલો હવે વાત આવે છે ડી. ડિયર સ્ટુડન્ટ્સ, તમે જાણો છો ડી એટલે શું? RX માઇનસ RY. હવે આની પહેલાંના સમની જેમ જ થશે. ચલો માઇનસ કરીએ. 1 ઓછા 3 માઇનસ 2, 2 ઓછા 1 1, 4 ઓછા 4 0, 3 ઓછા 2 1, 5 ઓછા 5 0. ઓકે, અગેન આઈ રિપીટ. 1 ઓછા 3 માઇનસ 2, 2 ઓછા 1 1, 4 ઓછા 4 0, 3 ઓછા 2 1, 5 ઓછા 5 0. આ ડી કોલમનો ટોટલ કરશો એટલે આવશે 0. ઓકે, ચલો હવે છેલ્લી કોલમ ડી સ્ક્વેર. ચલો ડીનો સ્ક્વેર કરીએ. જોઈએ, સ્ક્વેર કરો. ચલો -2નો વર્ગ 4, 1નો 1, 0નો 0, 1નો 1, 0નો 0. એટલે તમે ડિયર સ્ટુડન્ટ્સ ડી સ્ક્વેરનો ટોટલ કરશો એટલે આવશે 6. સારું, હવે શું કરવાનું? આ બધી કિંમત તમે સૂત્રમાં મૂકી દો. ચલો સૂત્ર જોઈએ. સૂત્ર. ચલો R બરાબર 1 ઓછા 6 સિગ્મા ટી સ્ક્વેર છેદમાં n સ્ક્વેર માઇનસ 1. ચલો આમાં કિંમત મૂકીએ. R બરાબર 1 ઓછા 6 સિગ્મા ડી સ્ક્વેરની કિંમત 6 છેદમાં n 5, n સ્ક્વેર 5નો વર્ગ ઓછા 1. એટલે R બરાબર 1 ઓછા 6 36, 5ના 5 અને અહીંથી મેં ડાયરેક્ટ સોલ્વ કર્યું છે. 5નો વર્ગ 25, 25 ઓછા 1 24. અગેન આઈ રિપીટ, 5નો વર્ગ 25, 25 ઓછા 1 24. આગળ R બરાબર 1 ઓછા 36ના છેદમાં 24 5 120. પાછું રિપીટ કરું, 24 5 120. ઓકે, ચલો હવે શું કરશું? R બરાબર હવે આ 36 ને 120નો ભાગાકાર. 36 ભાગ્યા 120 કરો એટલે આવે 0.3. અગેન આઈ રિપીટ, 36 ભાગ્યા 120 કરો એટલે આવશે 0.3. ચલો હવે માઇનસ કરીએ. 1 ઓછા 0.3 એટલે 0.7. આ તમારો ફાઇનલ આન્સર કે R બરાબર 0.7. તો આ રીતે તમે સોલ્વ કરી શકો છો, જે તમે બધાએ સોલ્વ કરેલા જ છે. ઓકે, અગેન આઈ રિપીટ ધ કોન્સેપ્ટ. શું થશે કોન્સેપ્ટ?
આર બરાબર 1 ઓછા 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં એન સ્ક્વેર માઇનસ 1. ઓકે, એટલે આ સમમાં તમે સમજી શકો છો કે ક્રમ પહેલાં આપ્યા અને પછી તમે સ્પેરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધ્યો. ડિયર સ્ટુડન્ટ્સ, એવી આશા રાખું છું કે તમને સમ સમજાઈ ગયો હશે અને તમે એકવાર સમજીને અને એકવાર જોયા વિના આ સમ સોલ્વ કરી લેશો. ઓકે, અને ખાસ એક કે હેન્ડસ્પ્રીનો યુઝ કરજો એટલે તમને વોઇસ ક્લિયર તમને સમજાય. ઓકે, ચલો એકવાર લાસ્ટ ટાઈમ કોન્સેપ્ટ રિપીટ કરી દઉં છું. કોન્સેપ્ટ આર ઇક્વલ્સ ટુ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં એન સ્ક્વેર માઇનસ 1. અગેન આઈ રિપીટ, આર ઇક્વલ્સ ટુ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં એન સ્ક્વેર માઇનસ 1. આર એક્સનો ક્રમ, આર વાયનો ક્રમ, ડી ઇક્વલ્સ ટુ આર એક્સ માઇનસ આર વાય અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિગ્મા ડી ઇક્વલ્સ ટુ 0 થવું જોઈએ. ઓકે, તો વાલા મિત્રો, હું એવી આશા રાખું છું કે તમને સમજાઈ ગયો હશે. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય સ્વામિનારાયણ.